વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સી જોઈશું. શું કીધું છે? પહેલો દાખલો, એનું ઘનફળ શોધો. તો આપણે ખબર છે ઘનફળ માટે એલનો ઘન, જે 3 બાજુ આપેલી છે એનો ગુણાકાર કરવાનો. ચલો તો પહેલા આ બેનું કરીએ. એક્સનો ઘન અને 2x² એટલે કેટલા થશે? 2x ઘન થશે, વર્ગ છે એટલે. હવે પાછો x² નો 1 સાથે ગુણાકાર કરીએ તો -x². એવી રીતે -1 છે એનો આની સાથે ગુણાકાર કરીએ તો -+-2x, અને 1 નો પાછો 1 ની સાથે તો +-1 થાય. હવે શું બચ્યું? x - 1 છે ને, હજી ત્રીજું. તો હવે આ બધાને x વડે ગુણાકાર કરીએ. પહેલાં 2x નો ઘન છે તો 2x ની 4 ઘાત. એવી જ રીતે અહીંયા માઇનસ આવશે. શું આવશે? +-x નો ઘન, પછી -2x² અને +x થયું. હવે આ બધાને એક, હવે આને કરવાનું માઇનસ વડે, તો -2x ઘન, પછી +-x², -+2x અને +-1 થાય. જોઈએ હવે એક્સની, એટલે તો એમને એમ રાખીએ. x ઘન છે અને અહીંયા -2x ઘન છે, તો માઇનસ પ્લસ કરવાના, પ્લસ પણ નિશાની મોટાની. 2 + 1 કરીએ તો 3x નો ઘન. પછી x² દેખાય છે? હા, અહીંયા -2x², અહીંયા પ્લસ, તો અહીંયા આવશે પ્લસ કરવાના માઇનસ, 2 માંથી 1 જાય તો 1, પણ મોટા 2 છે એટલે x². પછી આવશે પ્લસ, દેખાય છે? હા, 2x અને આ x એટલે 3x અને -1. જો પહેલાં તો x² એટલે 2x નો ઘન, પછી x² ને જેની સાથે એટલે -x². હવે આ -+-2x થાય ને, અને આ -+x². એટલે તમારો જવાબ આવશે 2x ની 4 ઘાત -3x ઘન -x² +3x -1. આ તમારો જવાબ થશે. ચલો હવે નીચે જોઈએ. સાદુરૂપ આપો. સાદુરૂપ આપી અને પછી a = 0. પેલો એ સાદુરૂપ આપી લઈએ. a નો ઘન, આ અંદર ગુણાશે a નો વર્ગ વત્તા a અને આ +5 થઈ. સાદુરૂપ મળ્યું. હવે એની જગ્યાએ 0 મૂકીએ. ઘન, અહીંયા 0 નો વર્ગ +0 +5, તો શું આવશે? a = 0 લેતા કેટલું આવ્યું? 5 જવાબ મળ્યો. હવે a = 1 લેતા, તો ચલો, a નો ઘન એટલે 1 નો ઘન વત્તા a નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 1 + 5. 1 નો ઘન કરીએ તો 1, 1 નો વર્ગ કરીએ તો 1 વત્તા 1 એટલે કેટલું આવશે? 5, 6, 7 ને 8 જવાબ આવશે. અહીંયા -1 લેતા. હવે જો -1 નો ઘન +-1 નો વર્ગ +-1 +5. હવે જ્યારે બી માઇનસ સંખ્યાઓ અને એનો ઘન હોય તો એનો જવાબ કેમાં આવે? -1 આવે. વર્ગ હોય તો +1. અહીંયા -1 તો છે
અને પ્લસ. પ્લસ અને માઇનસ કટ થઈ ગયા. હવે 5માંથી 1 જાય તો કેટલું આવે? 4 જવાબ આવે. ચલો હવે અહીંયા બી એવું જ છે, સાદુરૂપ આપવાનું છે અને પછી x બરાબર 3 લેવાનું અને x બરાબર 1/2 લેવાનું. સાદુરૂપ આપી દઈએ. ચલો 3 ને 4ની સાથે ગુણે તો 3 ચોક 12, x ગુણ્યા x સ્ક્વેર. એવી જ રીતે 3 ને 5 સાથે ગુણીએ, પ્લસ માઇનસ માઇનસ, 3 પંચા 15x થયું. હવે એટલે 12x સ્ક્વેર માઇનસ 15x ને આ 12 શું છે? 3 થયું. તો હવે આમાં x બરાબર 3 લેતા 12, 3 એટલે x² માઇનસ 15 ગુણ્યા 3 વત્તા 3, 12, 3નો વર્ગ એટલે 3 તેરી 9, 15 તેરી 45 પ્લસ 3, 12 નવા 108 માઇનસ 45 વત્તા 3, 8, 9, 10, 11, 111 માઇનસ 45 તો કેટલો જવાબ આવે? 66 જવાબ આવે. એવી જ રીતે હવે xની જગ્યાએ શું લેવાનું? 1/2. તો જો 12 વર્ગ 15 1/2 વત્તા 3, 12, 2 ગુણ્યા 2 થાય ને 2 વર્ગ એટલે 1નો વર્ગ તો 1 જ આવે એટલે લખવાની જરૂર નથી. 15/2 વત્તા 3 થયા. હવે 2 1 2, અહીંયા બી 3 તો કેટલું આવ્યું? 6, 3 વત્તા 3 6 થાય 15/2. હવે લસા લેવાનો કેટલો આવશે? 12 આવશે અને 2 આવશે એટલે અહીંયા ગુણાશે એટલે 2 ને અહીંયા ગુણીએ 6 દુ 12 માઇનસ 15/2 એટલે કેટલો જવાબ આવે? 15માંથી 12 જાય તો 3, મોટા 15 એટલે એની નિશાની એટલે -3/2 જવાબ આવે. હવે આ દ્વિપદીનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. પેલા તો જોવાનું આ 2.5L 2.5L અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, પાછું 0.5M અને પ્લસ 0.5M છે. તો આ કયું સૂત્ર થયું? a માઇનસ બી a પ્લસ બી. તેનું શું આવે? a સ્ક્વેર અને બી સ્ક્વેર. તો લખીએ અહીંયા 2.5Lનો વર્ગ માઇનસ 0.5Mનો વર્ગ. 5નો વર્ગ 25નો વર્ગ શું થાય? 625 Lનો વર્ગ પોઈન્ટમાંથી મૂકીએ અને 5નો વર્ગ 25 થાય 2 એટલે 0.25M સ્ક્વેર. અહીંયા 1 અને 2 થશે એટલે 6.25 L સ્ક્વેર માઇનસ 0.25M સ્ક્વેર જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? L, B અને H આપેલું છે. તો રંગકામ કરવાનું કુલ ક્ષેત્રફળ દિવાલનું અને છતનું થાય ને, રંગકામ આખામાં કરવાનું છે. તો લખવાનું રંગકામ કરવાનું કુલ ક્ષેત્રફળ. હવે દિવાલ હોય તો દિવાલનું આપણે ખબર છે 2 એટલે 4 દિવાલ થાય, 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ. હવે છતમાં શું હોય? લંબાઈ અને પહોળાઈ જોઈ. દિવાલ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય એટલે 2 ગુણ્યા L વત્તા B ગુણ્યા H વત્તા L ઇન્ટુ B. તો 2 L કેટલું છે? 15, B 10 ગુણ્યા H 7. L કેટલું છે? 15 ગુણ્યા 10 2, 25 ગુણ્યા 7 અને આ 150. આ કેટલું થશે? 175 ગુણ્યા 2 વત્તા 150
અને કરીએ એટલે 300 વત્તા 150 એટલે કેટલું આવશે 500 મીટર સ્ક્વેર થશે. તો કીધું છે એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર રંગકામ થાય છે. તો આપણી જોડે કેટલું આવ્યું 500 મીટર સ્ક્વેર રંગકામ કરવા કેટલા ડબ્બા જોઈએ. તો લખીએ 500 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે 5 ડબ્બાની જરૂર પડશે. હવે તમારે આકૃતિ આપેલી છે એમાં વિકર્ણ તમને આપી દીધો છે. કેટલો છે 24 છે. એકની ઊંચાઈ L 8 છે અને બીજી 13 છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D એટલે વિકર્ણ H1 વત્તા H2 1/2. D કેટલા છે 24, 8 વત્તા 13 12 દૂ 24, 8 ને 13 21, 12 એકા 12 વધી 1 12 દૂ 24 ને 1 25 552 મીટર સ્ક્વેર થાય. એવી રીતે લંબઘનનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલું છે અને ઘનફળ આટલું આપેલું છે. તેની ઊંચાઈ શોધવાની છે. તો આપણે ખબર છે લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. ઘનફળ 900 આપેલું છે. ક્ષેત્રફળ એટલે L અને B થાય 180 અને H આપણે શોધવાનો છે. તો 900 ભાગ્યા 180 18 × 5 90 એટલે H કેટલો આવશે 5 સેન્ટીમીટર આવશે.